નમસ્કાર. આવું કેમ ભાગ નંબર 5 આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું તુલસી પૂજા. તુલસી પૂજા કેમ કરવામાં આવે છે, તેનું વૈજ્ઞાનિક કારણ. તો ચાલો જોઈએ. તુલસીના છોડ અને અત્યંત પવિત્ર છોડ માનવામાં આવે છે. તેના કારણો તપાસીએ તો સૌ પહેલા ધાર્મિક માન્યતા પ્રમાણે તુલસીને ભગવાન વિષ્ણુના પત્ની લક્ષ્મી દેવીનું પ્રતીક માનવામાં આવે છે. આથી તુલસીને વિષ્ણુપ્રિય પણ કહે છે. આ માન્યતાનો બહુ સીધો સાદો અર્થ એ થાય છે કે લોકો સુખી અને સંતોષી કુટુંબ જીવનની આશા રાખતા હોય તેઓએ તુલસીને પૂજા કરવી જોઈએ, કારણ કે તેનાથી લક્ષ્મી દેવી અને ભગવાન વિષ્ણુ બંને પ્રસન્ન રહે છે. બીજું કારણ આયુર્વેદમાંથી મળે છે. આયુર્વેદમાં તુલસીના ઔષધિ ગુણોનો ભરપૂર વર્ણન કરેલું છે. આજના સમયમાં પણ તે વાત સિદ્ધ થઈ ચૂકી છે કે તુલસીના પાન કે તેને સૂકવીને બનાવવામાં આવતું ચૂર્ણ કે પછી તેના ફૂલના બીજના સેવનથી શરદી ઉપરાંત અન્ય ઘણા રોગોમાં રાહત થાય છે અને કેટલાક રોગ કાયમ માટે મટી પણ જાય છે. તુલસી પૂજાની પરંપરા આપણા પૂર્વજોએ એટલે શરૂ કરી હતી કે તે સ્વયં શુદ્ધિકર છે. તેની સુવાસ જ્યાં પણ પ્રસરે છે ત્યાંથી ઉડતા જીવજંતુઓ દૂર જતા રહે છે, એટલે વાતાવરણ આરોગ્યપ્રદ અને શુદ્ધ બને છે. તુલસીના છોડ શુદ્ધ પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન બહાર કાઢતા હોય છે, જે પણ આરોગ્ય માટે લાભદાયક છે. આથી જ આપણા દેશમાં ઘણા ઘરોમાં ઘરની આગળ કે પાછળ ચોકમાં વ્યવસ્થિત રીતે બાંધેલો કળામય તુલસી ક્યારો હોય છે, જ્યાં ઘરની લક્ષ્મી એટલે કે વહુ સવાર સાંજ દીપ પ્રગટાવે છે અને તાંબાના કળશ વડે પાણી પાય છે. પછી તુલસી ક્યારાની પ્રદક્ષિણા ફરતા ફરતા પોતાના કુટુંબના સુખ માટે પ્રાર્થના કરે છે. આવું દ્રશ્ય તમને ફક્ત ભારતમાં જોવા મળે છે. તુલસીનો બીજો અર્થ થાય છે જેની તુલના એટલે કે સરખામણી જ ન થઈ શકે તે તુલસી. તુલસી સ્વયં શુદ્ધિકર હોવાને લીધે તેનો ઉપયોગ એકવાર કર્યા પછી ફરી કરી શકાય છે. ભગવાનને ધરાવવાના ભોજનમાં તુલસી પત્ર ખાસ મૂકવામાં આવે છે. માણસ જ્યારે મનોન્મુખ હોય છે ત્યારે તેના મોંમાં તુલસી પત્ર મૂકવામાં આવે છે, જેથી તેની ગતિ સારી થાય. તુલસી વિષ્ણુપ્રિય હોવાને લીધે ભગવાન વિષ્ણુ અને તેમના વિવિધ અવતારોને પૂજા વખતે તુલસી પત્ર ખાસ ઠરાવવામાં આવે છે. તુલસી માટેની નીચેની પ્રાર્થના ખૂબ જાણીતી છે અને તેમાં તુલસી પૂજા શા માટેનું સુંદર હાર્દ સમાઈ જાય છે. જેના મુખમાં સઘળા તીર્થ રહેલા છે, જેની ટોચે સર્વ દેવતાઓનો વાસ છે, જેના મધ્યમાં સઘળા વેદ રહે છે, એ તુલસીને હું વંદન કરું છું. તો સરસ મજાનું તુલસીનું મહત્વ, તુલસીની પૂજા કેમ કરવી એ આપણે સમજ્યા. આશા રાખીએ કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.